દેશના સૌથી સ્વચ્છ શહેર તરીકે ગયા વર્ષે 13મું સ્થાન મેળવનાર સુરત શહેરને આ વખતે મોટી સફળતા મળી છે. સ્વચ્છ વાયુ સર્વેક્ષણ 2024માં દેશના 131 શહેરોને પાછળ છોડી સુરતે પ્રથમ ક્રમાંક હાંસલ કર્યો છે. ડાયમંડ સિટીએ કુલ 200 માર્કમાંથી 194 માર્ક્સ મેળવ્યા છે. આ સિદ્ધિ બદલ 7મી સપ્ટેમ્બરે જયપુરના નેશનલ મિશન ફોર ક્લીન એર કાર્યક્રમ અંતર્ગત યોજાનાર સમારંભમાં કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય દ્વારા નેશનલ ક્લીન એર સિટીના બહુમાન સાથે 1.5 કરોડની ઇનામી રકમ, ટ્રોફી અને પ્રમાણપત્ર અપાશે. ભારતના શહેરોમાં હવાની ગુણવત્તામાં સુધારો કરવા માટે નોન એટેચમેન્ટ શહેરોના પ્રયાસોને મૂલ્યાંકન કરવા અને હવાના રજકણમાં 30% ઘટાડાના લક્ષ્યાંક સાથે કેન્દ્ર સરકાર દ્વારા સ્વચ્છ વાયુ સર્વેક્ષણની પહેલ શરૂ કરવામાં આવી હતી. મહાનગરપાલિકાએ 5 વર્ષના સમયમાં હવાની ગુણવત્તા સુધારવા માટે 5000 કરોડના અનેક પ્રોજેક્ટો બનાવ્યા હતા, જેમાં મિકેનિકલ સ્વીપર મારફતે રસ્તા પરની વાર્ષિક ધોરણે 4200 મેટ્રિક ટન ધૂળને દૂર કરવાની કામગીરી, તમામ ઘરમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન માટે 35% ઈ વ્હીકલનો ઉપયોગ કરી કાર્બન ડાયોક્સાઇડના ઉત્સર્જનમાં 7000 મેટ્રિક ટનનો વાર્ષિક ઘટાડો કરાયો છે. સુરત શહેર સમગ્ર ભારત દેશમાં સ્વચ્છ વાયુ સર્વેક્ષણમાં પ્રથમ ક્રમે આવ્યું છે. ભારતના માનનીય વડાપ્રધાનશ્રીના નેતૃત્વ હેઠળ અને ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ સુરત મહાનગરપાલિકાએ ભારત સરકાર, ગુજરાત સરકારના વિવિધ પ્રોજેક્ટ્સનું ઝુંબેશ સ્વરૂપમાં અમલીકરણની કામગીરી કરેલ છે. સુરતમાંથી કેન્દ્રીય મંત્રી શ્રી પાટીલ સાહેબ, સુરતમાંથી ગુજરાત રાજ્યના મંત્રીશ્રીઓ, મેયરશ્રી અને પદાધિકારીશ્રીઓ, એમપીશ્રી, એમએલએશ્રી અને ખાસ કરીને સુરત શહેરના લોકોનું આ તમામ પ્રોજેક્ટ્સના અમલીકરણમાં ખૂબ સાથ સહકાર મળ્યું છે. સુરત મહાનગરપાલિકા દ્વારા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, કન્સ્ટ્રક્શન એન્ડ ડિમોલિશન વેસ્ટ મેનેજમેન્ટ, ઇલેક્ટ્રિક મોબિલિટી, ક્લીન ફ્યુલ અંતર્ગત વિન્ડ પાવર પ્લાન્ટ, સોલર પાવર પ્લાન્ટ્સ, ઇન્ડિવિજ્યુઅલ હાઉસહોલ્ડ્સમાં સોલર પાવર પ્લાન્ટ સ્ટેબ્લિશ કરવાનું, પાર્ક્સ એન્ડ ગાર્ડન્સ ડેવલપ કરવાનું, વિવિધ વિભાગો સાથે સંકલન કરીને આ દિશામાં મહત્તમ પ્રોજેક્ટ્સ ઇમ્પ્લિમેન્ટેડ થાય આ બાબતે કામગીરી કરવામાં આવી રહી છે. ભવિષ્યમાં પણ વોટર, એર અને લેન્ડ આ ત્રણેય કોમ્પોનન્ટને ઇન્ટિગ્રેટ કરીને વધારેમાં વધારે લોકોનું પાર્ટિસિપેશન કરીને આ બાબતમાં ઓર નવા પ્રોજેક્ટ્સ સુરત મહાનગરપાલિકા તરફથી વિવિધ વિભાગો સાથે સંકલન કરીને ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવશે.